જુનાગઢ ન આવ્યું હોય તો જરૂર આવજો. અહીંયા મસ્ત વ્યૂ જોવા મળે છે, ડુંગર ને એવું બધું છે, તમે જોઈ શકો છો. જો ટુ વ્હીલ લઈને નીકળ્યા છે તો મજા આવે છે. ડેમે નહીં જાય આપણે, બસ નેક્સ્ટ ટાઈમ જાશું. આપણે જો અહીંયા ગાડી સ્ટોપ કરી છે, આપણે અહીંયા બધું જોઈએ કેવું સરસ છે. તો આપણે ભવનાથ જઈએ તો આડું બધું આવે છો તો પ્લીઝ કોઈ જુનાગઢ ના આવ્યું તો જરૂર આવજો તમે બધા. જો આપણા બેન આપણે જુનાગઢ છે. રે આ સાઈડ જ રહેવાનું હો, આગળ નહીં જાતો. વિહાર રે હે આપણે આગળ નીકળી ગયા છીએ, ત્યાંનું વ્યૂ ને બધું લઈ લીધું છે. તો જો આ દેખાય છે તે દામુકુંડ છે. વરસાદ કેવું થઈ ગયું છે, લગભગ તો વરસાદ આવો જોઈએ. જો આ દામુકુંડ છે, અહીંયા કોઈ આવો તો અહીંયા આવજો.
દેખાય છે. અહીંયા તો બધી બાજુ ડુંગર જ છે. જો કેવા કેવા સરસ ના જો આમાં દોરેલા છે, જો ચિત્ર ડ્રોઈંગ કરેલું છે. બધી બાજુ ડુંગર દેખાય. અત્યારે ચા બંધ છે. અહીંયા નાના બાળકો માટે રમત ગમત, નાની નાની એવી ચકડોળવું એવું બધું છે નાના ભૂલકાઓ માટે. કાંઈ ભાવ ના થાવો તો નાનો એવો બાળકોનો આનંદ મેળા જેવું હોય છે. તમે એકવાર જુનાગઢ આવો પછી તમે મને કહેજો, મસ્ત મજા આવે છે આ બાજુ. અહીંયા ભવનાથ સાઈડ બહુ જ મસ્ત એવું ફરવા જવું છે. વાતાવરણ મસ્ત છે. અહીંયા છે ગેટ. આગળ મસ્ત એવી મૂર્તિ છે આપણે ભોળેનાથની શિવલિંગ છે, તો ત્યાં પણ જશું, હું તમને બતાવીશ. જો આપણે આગળ જાય છે, જો ભોળેનાથની શિવલિંગ તમને દેખાય છે, કેટલી મસ્ત દેખાય છે. તમે જુઓ, તમે કોઈ જોવા ન આવ્યા હોય તો પ્લીઝ જોવા આવજો. કે મસ્ત અમે અહીંયાથી દર્શન કરીએ છીએ. તમે જુઓ કેટલું મસ્ત છે શિવલિંગ ભોળેનાથની. જો કેટલી ઊંચી છે એવી શિવલિંગ. તો કેવી મસ્તની શિવલિંગ છે ભોળેનાથની. તો પ્લીઝ તમે જુનાગઢ આવો તો જરૂર જોવા આવજો. અહીંયા બધી ચીજ વસ્તુ વેચાય છે. આવો તો જરૂર મુલાકાત લેજો. મસ્ત એવું બધું વેચાય છે અહીંયા. જો આપણે પાછા વળી ગયા છીએ, કેટલું મસ્ત વ્યૂ આવે છે. જો જંગલ જ છે અંદર. કાંઈ આપણે થોડીક વાર સ્ટોપ કરશું, પછી નીકળશું આગળ. જો રે કેવો બેસી ગયો. જો 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 રે તો અમારે વાતું તો પેલા કરવા જોઈએ. બેસી ગયા. જો ચાલો અમે હવે અંદર જઈએ છીએ. અરે હવે ચશ્મા દેખી ગયા. અહીંથી હવે એને ચશ્મા લેવી જ જોઈએ, નકર તો હવે લોહી પીએ. ઘરે ભૂલી ગયા ભાઈ ચશ્માને. અહીંયા અંદર બધું ખાવા પીવાનું મળે છે, તો મસ્ત છે. અહીંયા તો બધું ભાઈ બધું મળી જશે. જો હવે હાયલા છીએ આ બાજુ. જો આપણે હવે છોકરાઓને બેગમાં બેસાડી દઈને પછી આપણે આગળ નીકળશું. હે હજી તો બધું બંધ છે, અને વરસાદ આવશે તો હાવ રેહો. એમાં જો ઉડી. હા જમ્પિંગ ઉડ્યું ભાઈ. બહુ વરસાદ છે,
પવન છે ને. આપણે આગળ જાય છે. છોકરાઓ માટે રમકડા, નાના મોટાઓ માટે નાસ્તા પાણીનું બધી સુવિધા છે ભાઈ. આયા તો રે આમાં હાલ રે. એ આગળ જો, માસીને ખબર છે કોઈ નથી, જાવ જો દોડા જમ્પિંગમાં જવા. જો કેવી મજા કરે છોકરા, જો અમારે એ વિહાર. જો હેલિકોપ્ટર ઉડ્યું ભાઈ. વરસાદ ગાજે છે ભાઈ. કેવી છોકરાઓ મજા કરે છે. અમારા નાનપણમાં તો આવું હતું નહીં. બાજુમાં ડુંગર ને જો કેવું કાળું થઈ ગયું છે. વરસાદ આવવાની તૈયારી છે. જો વાદળા થઈ ગયા છે. હમણાં વરસાદ આવો છે. હે આવશે હો હવે. જો રે ભાઈએ કિચન લીધું છે. હા સારું, અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. ફરાય એમ નથી અને વીજળીના કડાકા ભડાકા થાય છે. ક્યાં જો વાંદરો, જો વાંદરો પણ જાય છે. જો વરસાદમાં જો દોડમ દોડ થાય છે. સારું, તો ચાલો વરસાદ ચાલુ થઈ ગયો છે તો અહીંયા આપણો વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો પ્લીઝ બધાને જય માતાજી, જય શ્રી રામ.